જે ઊંઘ નહીં આ અઠવાડિયે થઈ રહ્યું એ વાત આજુ ક્યાં આ હું બળી ગયો હું થયું મારું ઉડ્યું કે જો છૂટો હાથ ફરતો ના તો છૂટો હાથ ફરતો નહીં માટલી હોય મેચીને જઈ ડોશી પણ લેવરાતી નહીં મારાથી એને ખબર ના પડે કે ડોહાનું એક આખું અંગ આ કંડમાં બળી ગયું છે એ શેમ કઈ પીહાય એને ખબર જો પડે છે ને આટલી પેલું કેવડી હતી અઠવાડિયે દા હમાતા લેતું મારા પણ તને એ જ શોખ હોવરાય ખબર પડતી ના એને એને મારા દિલની વાત કરું કે લે મારા હવે તકલીફ થઈ જાય મને દવાખાને લઈ જવા લ્યા પણ ખાવાની તો વાત છોડે ભાજીના લે આમ કંઈ ખબર છું પણ પાણી પીવું તો ફરાતું નહીં ભલો આખું વાંગી જતું રહ્યું છે પેલા ભાવમાં મારાથી કોઈ ખોટું થઈ ગયેલું છે તે આ ભાવમાં મારે ભોગવું પડે મનુષ્ય અવતારમાં હે ભગવાન જોગા આખો ભાગે જતો રે પાણી પીવું છે અમે પીવું અરે જો આમ કેટલો છોકરો આવતો ખેતરમાં હું લાઇટના કારણે તો હું ઘર છોડી દીધું બી મારું કે મારા નજીકે લાઇટની વાત ન તમારે કરવી અને મારા એના દ્વારા ઉરવું નહીં હું દુનિયામાં જિંદગીમાંથી ફરતો નહીં એ મને બંધ કરાવીને મારું ખૂન બધું બાળી કૂટ્યું મોજ જઈને પણ કોઈને એમ થાય છે કે મને દવાખાને લઈ જાય પણ ના even નહીં ઉકલતું એવું હવે ચેમ કઈ પોણી પીવું મારે એ ભગવાન એને કઈ લઈ લીધો તો સારું તું પણ મને ને મારા દુશ્મન તું લઈ લે અરે પોણી પીવા દે એ ભગવાન અરે ઉરે ઉરે સપના ઊંઘા ચડતી ના હું કરું અરે ઉરે સપના એમ રાજા મને લેવા પણ મને ના મારા દુશ્મનોને લઈ જાઓ મને ને મને જીપા દ્યો હે ભગવાન હવે હે ભગવાન હવે હુરિયા રહેવાતું ના હે ભગવાન યમરાજા આવી ગયા જોરદાર વરસાદ પડ્યો તો રહેતોય નતો ને આ જ ખરેર ગાડી લાવજે ખેતરોમાં જાતા હું ઓટો મારતા હું આ મફળી કીધું જોતા હું કોઈ ફાટી બાટી હોય તો ના હમણાં મફળી અડીથી ના ત્રણ દાડમ તો આ મેઠું પેલું એ વરસાદ પડે ને કે આ મારો બેટો જુઓ આળો થઈ ગયો જો કા હમણાં લીધો તો પાછો ને હલકા તો મારો મફળી એક નંબર થઈ છે પાછો ના આળો લઈ લે ને એટલું તો જોરદાર થાય ને પછી ખાતર નોખું એટલે કમ્પ્લીટ થઈ જાય એ પસંદ ના હોય ને તો મફળી લઈને કોટપીઓ સોડાવું કોટપીઓ અલદાર તો એને ગમન ભટપાળો છે અલદાર તો લાવો કે અમને જોતા આવું કોઈ પેલા એ ફાટ્યા હોય પાળા બાળા તો અમને ઓટો મારતા આવું પછી ધેમાં જાઉં જાઓ દે મને એમને જોતા આ કેટલો વરસાદ આવ્યો તો જો કે આ વળ્યો પાણીનો છે એ પાછી આ કેટલું આ ચિયાળ કેટલું ઉપડી ગયું અત્યારે ને દાણો પાછું ના હા સારું હતું આ વરસાદ નતો આવતો પાછા ના આવે ને એટલે જોરદાર આવ્યો પાછો આમ તો એક છોટો પડતો નતો જોતો તો તોય નતો આવતા ના ત્રણ દાડો તો સતત પળ કરે હું આજ ખરેર કાઢીએ એ કીધું લાવજો જોતા આવું ખેતર તે આજ ઓટો મારવા આવ્યો છું કીધું બધા શેઢા જો મેં કીધું ફરતો કીધું ખેતરોમાં જાઉં તો ઢોરે સંભાળતા આવું મેં કીધું આ ખેતરના શેઢા ને બેઢા સંભાળવું પડે ને કે ફાટીને બીજાની જતું રહ્યું તો આપણને શું ખબર
જવા દેજો મને તો શેઢા પેલા શેઢો આમ થોડું નેચું હા પાછું તો એમને પાણી બધું એમને ભળાય તે તૂટી જ ગયો હશે મને તો એવું લાગે હે દાળ એમને હાગે એ તો ફાટી જ ગયો હશે જવા દેજો હા જુઓ ખાઓ જાડો છે ઓહ મારું બેટું આ જો કા ખરા ચોળો ઓઘળો પડ્યો છે ને હમણાં બંધાયો તો આ રહ્યો ના ઢાળ હતો એટલે મને ખબર તો પડી જ જાય છે ને મેં બધો કેવી રીતે હા રાજો આ પેલી સાઈડ જાઓ કેશુભાને ભાઈ ચેતન નજીક પડાતી પાવળો બાવળો લેતા આવું એને સમાચાર પૂછતા આવું અને જવા દે પેલા શેઢા તો નહીં જાવ અમે એ સાઈડ જોતો જોતો આવ્યો તો એમને તો કોઈ ફાટ્યું નહીં તો આ હોય ફાટી ગયું છે અને આ પેલો ભાઈ તો આમાં હાલી માટી લેવા દે નેચી તો મારે ફેર નવું આખું એક ટોલું હોય છલ્લા હોય તો આના તો પૂરા હાથ ના મફળી હોય તો ખેંચાઈને રતી રહી તણાય વરસાદના પાણી આ જુઓ કે કેટલું વળી પડીએ મને જવા દો તે થોડું થોડું હાલ તો બધું કે શુભાની જાઉં પાવડો લઈને થોડું બધું તો આ વાળી થોડો ટેકો રે મને જવા દો એમને તો એઓના સમાચારે લેતા આવું આ જુઓ કાળો ચિયાળી ચૂ થઈ ગયો હા મારું બેટું હમણાં 3 દાડો મારી કીધું ને દિન કમ્પ્લીટ હળીને બળીને કર્યું હતું હા આપણી એક નંબર છે હું પાસે હું તો આપણે કાબરી બાબરી તો આવી જ નહીં એટલે આપણો તો જોરદાર જ છે એલા જવા દો મને કેશુભા હું હેડજો જલ્દી આ કેશુભા ડાળ્યું આવી દીધો હા કેવો આરામ કરે જો ગાન મોસામ જેવા ઊંઝા આરામ દે રામ 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 અલ્યા હમાતા લ્યા મટી ગયા પણ કા માઈ નો કોલા જીબ બાજો કે મને અલ્યા મો કીધું જાસી કે તું ખાવ છું લ્યા રવા જો કે લ્યા અલ્યા પણ હું થયું છે અરે તેદાર નો તો લાગ્યો પેલો કરણ આ બધું રંગ રહી ગયું મારું બધું લોહી કાળું થઈ ગયું છે અલ્યા મને તો ખબર જ નહીં તાણા અરે કથા મંડી મથી બેઠી હતી હું ચેમ કરીને હુર્યો તો મારું મન જોડા છે અલ્યા મને તો ખબર હતી કે તમારે આવું થઈ ગયું છે અરે આખા રૂપિયા આખો ભાગ છૂટો પડી ગયો છે તેના કરંટ લાગ્યો ને આપણે બધાને હા 3 દાડા તો જલાઈ ગયો હતું તારું ખૂન બધું બળી ગયું છે અલ્યા 3 દાડા થયા પણ એ 3 દાડા 5મો દાડો માં તો ઉયો અલ્યા મને તો ખબર જ નથી ને કે સમાચાર લેવા ના હોત અને મી ભાઈ એની કરી પડી ઓવા ને મુએ આ પેલા ખેતરમાં આવ્યો તો ને પાળો ફાટ્યો કે તે તમારી પાવળો લેવા આવ્યો હતો તાણા મને તો ખબર પડી તમે કીધું તાણા અલે હું ઘેરથી તો લાડથી કંટાળે બધું સમજી ગયો ત્યાં બધું દિલ્હીમાં જીવથી જઉં છું તે અહીંથી હું કુવાયો રો ખાટલો મોતો બધું લઈ મારા અજવાળું જુઓ જ ને હું જીવું તાર દઉં છી આટલા બીવાઈ ગયા અરે આટલા બે જા અરે એમ રાજા બુકરી ઘેર આવશે ઘેર ના તો મેં રવા દો જીવવા દો મને અલા યમરાજા ન થાય તો કૂતરું બોલે છે અલા યમરાજા રૂપમાં મને લેવા અલા એવું કોઈ ના હોય તો કૂતરું ભહસા લ્યા અરે આવું બે તમને ખબર ના પડે પાવળો તો પડે છે અરે પાવડા જાય બધા ફેવતો રહી છું સાપરામાં પડ્યો જોઈ લ્યો હું પછી આવું પેલા પાવળો બધીને પછી જો કે મારો ભાઈ બંધ કે હું પાવડો વધીને આવું મારી તો એમ કોઈને પડી નહીં આ તો હવાનો લો પડ્યો લો પોમનો કે કેશીબા પાસે હું આવું છું હે ભગવાન વાઇબ્રેશન મારો જે ફોન કોકનો આવ્યો હાય ઊંઘવાય નહીં દેતા વસ્તી જોઈએ ખરાબ ફ્રેમ ઊંઘ ઘણી વાર આવે છે કન્યા હલો ના હોય લ્યા હું વાત કરે યાર મશ્કરીઓ કરે ખોટી યાર અલ્યા પણ એ તો અમે 3 જણા હતા એ કણા અમે 3 જણા હતા એ વખતે ચોપડો પેલો લાગ્યો ને એક અમે એને પેલો એમ અમને ખબર નથી અમે છોડાવવા જાય અમને પકડવા જાય કે અમને લાગ્યો અમને કોઈ નહીં થયું એને શું થાય અલ્યા એ તો વાઘ જેવો હતો એને કોઈ ના થાય
હું ના માનું લ્યા, હું કદી ના માનું. ચોકન ખા. હા અરે કેટલો હાલો અલા કરંટમાં તો અમાર બેને કોઈ ના જોયું તને ભગવાન ચમ લૂટ્યો, તને ચમ લઈ ગયો. માથા હાજી રે પેલો ચોકન ખાય કેટલા જો ને કેટલો મરી ગયો. અમારે કોઈ ના જોયું મરી ગયો. અને એ ભગવાન ના જોયો, ભગવાનનું માણસ ચોક જાવ હોય ને અને છેટો આમ જાવ એટલે તમારે ગોટા ખાવા છે, તમારે ચા પીવો છે બીજા મને હા 50 હો 500 રૂપિયા વાપરી લખા મારા બદલે. આવો ભાઈ મને ના મળે. અલ્યા રૂમાલ લેતા યાદ ના એવું પડતા કેટલા. અલ્યા મરી જાવ એ ભૂત જેવો હતો ભૂત એવું થાય કેટલું કેટલા તારા પણ કરીએ ના તારા કેટલા. અલ્યા ઘણી વાર વાતનો બેહોમાં હતો. અલ્યા નવરાવ હતા ઘણી વાર તારા કના આવીને બેસતા અમે કના કને જઈને બેસી ગયો ને બોલાવ તારા ભાઈ બંધ આવ્યા બોલાવ ઉભો થઈ બોલતો કરાવી. જીવું છું લ્યા, તું જીવું છે લ્યા? આ બેઠો જીવું છું. એટલે મારા ઉપર ફોન એવો આવ્યો તો કે પેલા કેટલા કરંટ લાગ્યો તો કે કેટલો કે મરી ગયો. અરે કને કીધું તો મને આવું? એટલે મારા ઉપર ફોન આવ્યો તો એ આપડા પેલા ભેગા ના રહેતા, આપડે પેલા ભેગા હતા તો જેશો ઓવા એ રે કણો મરી ગયો. તારા મને તો ફોન એવો આવ્યો કે કેજો મરી ગયો તે હું કરો કલાકની રોતો તો આવું યાર. અરે હું રોવો છો? જીવું છું હું, જીવું છું. અરે મને તો તું જોઉં તો બે 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 અરે પાણી પીવું છે તમારે? મારે ઓળખી આ વસ્તી આ ફાવ ઉડાવે છે પણ તીધા આપણે બધો લાજો આપણે કાલે માતા લોહી બંધ થઈ ગયું મારા શરીરમાં. તે દવા કોણ નહીં ગયો? કોણ લઈ જાય મને? અલ્યા અરે આપણે લાલજા ટોપાને હું ફોન કરું આવો તો હું લાવડો લઈ જઈએ. ઓ લાવો ટોપર ઉવા આપણો હીને બચાયા હતા ને. તો આપણે બચાયા હતા. અરે એ ભગવાન અરે મતકીમ કરા રે મારા જીવ જાય છે. તે કીને બોલાવ ગમે એ બોલાવ મને દવાખાને પકડો. કરો કરો કરો. અરે થોડો ચા મેલાવો. ડોશી ઘેર ના આવત નહીં મેળવા રવા દે. રવા દો. હેલો હા લાલા. અલ્યા પેલા કિસાન કરંટ લાગ્યો તો ને તે તો હા વખતી તો હાથ ને પગ રહી ગયો છે ને હેડી એક તો નહીં બોલી એક તો નહીં. અને મને ખોટા સમાચાર મળ્યા છે જે હું તો એને રોવાયો કે મરી ગયો. અને આ તો હાથો હા માં બેઠો અને એને દવાખાને લઈ જાઓ. તું આવે તો આપણે બે જણા એને દવાખાને લઈ જઈએ. શું કહે છે? હા ઝડપી આવજે. આવે છે ના બાળા છે ના આવે 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 છે. આવે એનો ગુણ નથી બોલો તમે બધા. મને વળી શું કહે છે હા તમને કને આવા સમાચાર આલ્યા? પણ કીધું મને ફોન આવ્યો હતો. ફોનમાં તો હું નહીં થતું એ જ સવાલ થઈ ગયો છે. એટલે આ જીવો તો તમે બંધ પકડો. એટલે મારે તો હાથ બેસી જાય એવું છું તું. એટલે થાય છે કે ઘણા ભેગા રહેલા છીએ આપણે ગદમ લાકડી રમતા આપણે તો કોરું જી ખાતા બેસીઓનું. અને મને તો પેલો ભજન ચકડોળી તું બેહાતો ને એ યાદ આવતું તું ઘરું. હવે તમારે કોણ લઈ જા? હા વગર સીધો હું લઈ જોય એ કદો તમને દવાખાને લઈ જવા. જો બોલ લાલા હું જોઈ આવે છે આવે આવે છે. ફોન કર્યો આવે છે લાલો. રાતી ઊંઘા નહીં એટલે આવતી. આવા લાલો આયો જો આ ફોન કર્યો આવ્યો. અરે હું ભગત બાગ કરવા. અરે મત કાઢો. અલ્યા મત અડો ઊંઘા ડોલો રે. કરંટ તમને બધો નતો લાગ્યો ત્રણ જણો આ સરી કાળું મેચ થઈ ગયું છે જુઓ ગયા. પણ આટલી વાર હુકા બે સમાચાર ના લો. પણ કોણ લઈને આવે કોઈ સદ નહીં હોય કોણો. હું તો લાઠી ત્રાસથી તો હું કુવાઈ રહું છું અઠવાડિયાથી. આ એલી કરીને ત્રણ દાડા એટલે હું ગામમાં ઓટો માર્યો તો. તમે કોણ કે કોઈને સમાચાર બાજુમાં કોઈને કીધું ને કે ઓય લઈ ગયા છે કે ક્ષેત્રોમાં ગયા છે કે કોણ કે મેનુ કું બહાર નીકળે?
ગની હોય છે વાત ફોડો તો વાત ફેડા ને કે હેડા ને કોઈ દાડી. સમાચાર આલ્યો તો ઘરના પૈસે દવા કરાવત અલ્યા ભાઈ બધી વાત હાજી પણ હવે તમને હમણાં ના મળે તો શું કરવાનું? તો હેડો હાલત લઈ લઈએ. મને ભાઈ ખબર પણ હું હેડી નથી નીકળું જરા હેડી નીકળું. પેલી ચોકડી એ મેં ફોન કરી દીધી હો એ રિક્ષા આવી જાય છે. આ ચોકડી સુધી આપણે યો લઈ ઓહો લઈએ. એ રિક્ષા આવે છે. આ તો રસ્તો સારો નહીં કોઈ એટલે નહીં આવતી. પણ મને અંજી જાય મને બીક લાગે અંજી જાય ના લાવે તો આવું. એ તો નહીં હલાય એ તોય હાજા કરશે હેડો. પેલા બાટલા ચડાવડા અરે દુખાવું છું તો દુખાવું છું. એ તો નહીં દુખાય. આમ અરે દુખાવું છું સાયા લ્યા. હાથી જેવો કે? અલ્યા દુખાવું છું લ્યા રાગ રાગ લઈ લ્યો કે લ્યા. આ પગ તો પડતો જ નહીં. અરે મટાડવું છે કે પછી ઓમ ના મરવું છે? ના મત એ ભાઈ મતીમ કરો લ્યા. અરે તમે હેડો સોના મને. રાગ રાગ હેડજે ભાઈ હેડજે. આ લોહી મારું બગડી ગયું સહી કોઈ જા મારું મને લાગે ખબર છે. દે હારું. તો એટલી 5 ફૂટ જગ્યા છોડી હોત આ થોભલા બાથ ના ભરી હોત તો આ ના થોત. આ દશા ના ઓ હોય. પસ્તાવો થાય પણ હું કરું તો એ બધા કોઈ અડ્યું માં દવા મને થયું છે મને એકલા થાય થયું છે પણ આવું કોઈ કરતા ના લાઠી છેટા રહેજો. આ જે કોઈ જોવો ને વિડિયો ઈયો ને કયો કે થોભલા ને લાઠી શેટા રેજો. હું તો હાથ જોડું છું હવે હાથ તો જોડાતો ને પણ હું એમ કહું છું કે મિત્રો તો જોજો ખરા પણ લાઠી અને ધોપડા ભરાને શેટા રહેજો.